વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં કળવળાટ, ઉચ્ચ સ્તરીય તપાસની ઉઠી માંગ. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની કામગીરી ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. તાજેતરમાં એક પૂર્વ બુટલેગરે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી સનસનીખેજ દાવો કર્યો છે કે પોલીસની મિલીભગતથી જ એક આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. આ કથિત ઘટનાનો વિડીયો વાયુવેગે પ્રસરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર તંત્રની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિડીયોમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ પોલીસ કર્મચારીઓ અથવા ઉચ્ચ અધિકારીઓની સીધી કે આડકતરી મદદથી આરોપીને ભગાડવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. પૂર્વ બુટલેગરના ધડાકાને પોલીસે અને ગુનેગારો વચ્ચેના કથિત સેટિંગ અને સાંઠગાંઠને ખુલ્લી પાડી દીધી છે. જોકે આ વિડીયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ ગંભીર આક્ષેપોએ વડોદરા પોલીસની શાખ અને શિસ્ત સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન પર તપાસનું ભારણ વધ્યું છે. જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો તે કાયદો અને વ્યવસ્થાના રક્ષકો માટે અત્યંત શરમજનક બાબત ગણાશે. હાલમાં સમગ્ર મામલે સત્ય શું છે અને પોલીસ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જાણવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સુકતા અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.